ગુંડાગીરી કરનારા કે બહેન દીકરીઓ પર ઊંચી નજર કરવાવાળાના દાડા હવે ભરાઈ ચૂક્યા છે. આવા આવારા તત્વોએ કાં તો જેલમાં તડપી તડપીને જિંદગી કાઢવી પડશે અને કાં તો સુધરીને કાયદાના દાયરામાં રહેવું પડશે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે ગુજરાતમાં એક બે નહીં પણ એક જ દિવસમાં એક સાથે 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આવો આના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. ગુજરાતમાં સુરક્ષા સ્વસ્થ છે અને એટલે જ શાંતિ છે, અને શાંતિ છે એટલે જ આજે પૂરા દેશમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. અને તેનું જાગતું ઉદાહરણ છે કે તાજેતરમાં આવેલો ચુકાદો કે જેની ચર્ચા પૂરા દેશમાં થઈ રહી છે. 2 દિવસ પહેલા એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં પોક્સોના કેસને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. નામદાર કોર્ટ દ્વારા અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં 7 મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદા આપવામાં આવ્યા છે, જેમાં કોર્ટ દ્વારા 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવ પર સદંતર અંકુશ લાવવા સરકારની કડક સૂચના છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રકારના ગુનાઓમાં પીડિતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખીને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યો છે, જેનું પરિણામ આખરે એવું મળ્યું છે કે આરોપીઓને જેલના સળિયા ગણી ગણીને હવે જિંદગીના દિવસો વિતાવવા પડશે. એક સાથે 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની 7 અલગ અલગ પીડિતાઓને ન્યાય મળ્યો છે. આ અલગ અલગ કેસની ઝીણવટપૂર્વક વાત કરીએ તો અમરેલી, વડોદરા અને રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીરા પર દુષ્કર્મ, પોક્સોના જુદા જુદા ગંભીર કેસોમાં આવેલી બારીક તપાસ, એકત્ર કરેલા ટેકનિકલ સહિતના પુરાવાઓ અને સરકારી વકીલની અસરકારક દલીલો અને FSL રિપોર્ટના આધારે 7 જુદા જુદા પોક્સોના બનાવોમાં 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેમાં અમરેલીના 2 કેસોમાં આરોપી પકડાયાના માત્ર 17 દિવસમાં જ ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપીને પકડ્યો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. એટલું જ નહીં, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોક્સો કેસમાં 3 વર્ષમાં નામદાર કોર્ટે 947 ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે, જેમાંથી 574 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 11 જેટલા આરોપીઓ એવા છે કે જેને ફાંસીની સજા કરવામાં આવી છે. તો આ તરફ પોલીસની કાબેલેદાદ કામગીરી જોઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાના આ 7 કેસમાં તપાસ કરનાર પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે પીડિતાઓને ન્યાય આપવા રાજ્ય સરકાર દ્વારા આવા ગુનાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે. ત્યારે મિત્રો, આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ભૂલથી પણ ગુજરાતની શાંતિ ડોળવાનો કે બેન દીકરીઓ સામે કુદ્રષ્ટિની નજર કરનારાઓનું હવે આવી બન્યું છે. એટલે આવા આવારા તત્વો પાસે હજુ સમય છે સુધરી જવાનો અને પોતાના પરિવારને સાચવીને બેસવાનો. અને જો આવા ગુનાહિત દુનિયામાં રાચનારાઓ ગુનાહિત પ્રવૃત્તિઓ નહીં છોડે તો નક્કી ગુજરાત છોડવાનો વારો આવી જશે, એ નક્કી છે. તો અમારી આ વાત અંગે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે મને રજા આપો, ફરી કંઈક આવી જ વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.